બિનહરીફ જીતને તમે લોકશાહી માટે સકારાત્મક માનો છો કે પછી આ એક ખામી દર્શાવે છે? તો બિનહરીફ જે ભાજપ દાવા કરે છે કે વિકાસ જે અમે કર્યો છે, તો બિનહરીફ વિકાસ નથી કર્યો. આ વિકાસ ફક્ત ને ફક્ત પૈસાના જોર પર ધાક ધમકી આપીને સિસ્ટમમાં જે ખામીઓ છે તો સિસ્ટમને એના પર વર્ક કરવાને બદલે જે ઉદાહરણો પહેલાની સરકાર વિશે આપે છે એ કેટલું યોગ્ય છે? કે ધીરે ધીરે દેશને ઊભો કરવામાં મોટો સહયોગી હતો ને કોંગ્રેસનો હતો બેન. કોંગ્રેસનો હતો. બીજી વસ્તુ છે કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયો કોંગ્રેસે સ્થાપિત કર્યો. ઓએનજીસી લાવ્યું, કોંગ્રેસ લાવ્યું બેન. હાલની જે સરકાર ટ્રાય સ્ટેટ છે ગુજરાત હા. અને ખુલ્લેઆમ દારૂ પણ વેચાય છે. આપણે ઘણો મોટો મુદ્દો છે. આની પર શું કહેવા માંગશો? સરકાર બુટલેગરોને જોડે લઈને જ પ્રચાર કરે છે અને આપણે કોઈ વસ્તુ કરીએ, આમની પર એક્શન લઈએ, કોઈ વસ્તુ બતાવીએ તો આ લોકો બુટલેગરોને સામે એવું કહે છે કે તમે અમને મારો, અમે બેસેલા છે. એમને જેલમાં નાખી દેવામાં, કોઈ નાના મોટા ખાલી ગુના ઊભા કરી દે છે, પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે. ચૂંટણી પંચ, આજે તમે આયોગ જે ચૂંટણી પંચ છે, તો શું લાગે છે ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી પંચ છે? પણ આવનાર જે જનરેશન છે ને, ચિંતા એની થાય છે બેન. ચિંતા આવનાર જે જનરેશન છે, આવનાર આપણો જે સમાજ છે, આપણે જે લોકો છે, આવનાર એને કઈ દિશામાં, આ તો મારું એવું માનવું છે બેન કે આનાથી ખરાબ પરિસ્થિતિ તો અંગ્રેજો પણ નથી કરીને ગયા બેન. નમસ્કાર. આ વખતે ચૂંટણીમાં એક ગંભીર મુદ્દો સામે આવી રહ્યો છે. ફોર્મ ખેંચાઈ રહ્યા છે કે ખેંચાવવામાં આવી રહ્યા છે? શું બિનહરીફ જીત હવે ગૌરવની વાત રહી નથી અને માત્ર પ્રક્રિયા બની ગઈ છે? લોકશાહીનો સાચો અર્થ શું છે? સ્પર્ધા કે પછી સમાધાન? આજના એપિસોડમાં વાત કરીશું ચૂંટણીની પારદર્શિતા વિશે, આદિવાસી વિસ્તારોના વિકાસ વિશે, દબાણ વિશે અને કેટલીક સિસ્ટમની પ્રક્રિયાઓ છે અને કેવી રીતે તે પ્રક્રિયાઓ ચાલી રહી છે આ ચૂંટણીમાં તેની વિશે. આપણી સાથે સામાજિક આગેવાન ઉપસ્થિત છે ગુમાનભાઈ વસાવા. તેમની સાથે ચર્ચા કરીશું કેટલાક મુદ્દાઓ પર અને વાત કરીને તેમનું પણ મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશું. ગુમાનભાઈ, જે રીતે બિનહરીફ ચૂંટણી આ વખતે બિનહરીફ મુદ્દો વધારે ઉઠી રહ્યો છે, બિનહરીફ માટે ફોર્મ વધારે ખેંચાઈ રહ્યા છે. તમને શું લાગે છે આ ફોર્મ ખેંચાવવાની પ્રક્રિયા પારદર્શિતા એમાં કેટલી છે અને એ સ્વાભાવિક છે કે પછી દબાણ છે આમાં કોઈ પ્રકારનું? સૌપ્રથમ તો હું તમારી ચેનલને, વાત અંકલેશ્વરની ચેનલને, સૌ ટીમને હું ખૂબ ખૂબ પ્રાઉડફુલ એ કરું છું, કારણ કે કોઈક ચેનલ એવી છે એમના માધ્યમથી જે છે આજે સત્યને સત્ય બતાવવામાં આવે છે અને ખોટાને ખોટું બતાવવામાં આવે છે. એટલે તમને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે તમારો કિંમતી સમય કાઢીને મારી પાસે આવ્યા. હવે બેન, તમે જે વાત કરો છો ને કે સમાધાન કે પછી હરીફાઈ, આજે જે ડેમોક્રેસી, લોકશાહી દેશમાં જે હાલની પરિસ્થિતિ મુજબ જે ભાજપ સરકાર, જે એવું કહેવામાં આવે છે કે બિનહરીફ જે થયા છે અમુક ભાજપના ઘણા બધા, એ તમે આજે જોવો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઘણા બધા નગરપાલિકામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આજે જે કન્ડિશન, હાલની કન્ડિશન જે છે કે બિનહરીફ, તો બિનહરીફ જે ભાજપ દાવા કરે છે કે વિકાસ જે અમે કર્યો છે, તો બિનહરીફ વિકાસ નથી કર્યો. આ વિકાસ ફક્ત ને ફક્ત પૈસાના જોર પર ધાક ધમકી આપીને અને ઘણી બધા એવા મુદ્દા, એજન્ડા જોડીને, લોકોને ગભરાવીને, ધાક ધમકી આપીને, પૈસાના જોર પર. બાકી મેં એવું નથી માની શકતો કે આ જે છે બિનહરીફ એ સમાધાનથી કે સ્પર્ધાથી, તો ખરેખર જોવા જાય આ સમાધાનથી પણ નથી ને સ્પર્ધાથી પણ નથી. પણ આ જે છે એક એકદમ સરળ પટે તમને કહી દઉં કે લોકોને ગભરાવી, ડરાવીને એક મોટો માહોલ ભાજપનો બનાવો કે ભાજપની સામે કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિકપણે અને નિડરતાથી ઇલેક્શન ન લડી શકે, એનું મોટામાં મોટું ષડયંત્ર છે બેન. બિલકુલ. બિનહરીફ જીતને તમે લોકશાહી માટે સકારાત્મક માનો છો કે પછી આ એક ખામી દર્શાવે છે? આ એક ખામી દર્શાવે છે બેન. સકારાત્મક કેવી રીતના આપણે દર્શાવીએ? કારણ કે ખામી દર્શાવે છે. આજે લોકશાહીમાં બંધારણને આપણોને જે છે ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, બંધારણે અધિકાર આપેલા છે કે કોઈ પણ વ્યક્તિ, સામાન્યથી સામાન્ય વ્યક્તિ ચૂંટણી લડી શકે. અને હાર જીતનો તો એક એ છે બેન, બે સાઈડ છે, ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, બે એ છે. એક એ તો વાત છે કે હાર જીત તો એક નિશ્ચય છે કે એક જણ લડશે તો બીજો તો હારવાનો જ છે. પણ તમે ખેલ દીધીથી અને લોકોને પણ ડરાવી ધમકાવીને તમે આ એ વસ્તુ કરો, એ વસ્તુ ખોટી છે. મેં નથી માનતો એને કે આ વસ્તુ ખરેખર ગંભીર સ્થિતિ છે એમ હાલની. તો તમને શું લાગે છે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા ઘટી રહી છે? 100% ઘટી રહી છે બેન.
જો આ જ સિસ્ટમથી ને આ જ પરિસ્થિતિથી જો કોંગ્રેસ આમના જે તાનાશાહીથી જો કોંગ્રેસ લડતે આટલા વર્ષોથી જો ઇલેક્શનનું કોંગ્રેસની જો એ હતા ને નીતિ આ પ્રમાણેની, હું કોંગ્રેસનો કોઈ એ નથી, હું કોઈ કાર્યકર્તા નથી કે કોઈ એ નથી, પણ જે વાત ડેમોક્રેસીની વાત આવે, જે દેશની જ્યારે વાત આવે છે, જો કોંગ્રેસ આ જ પરિસ્થિતિથી જો ઇલેક્શન લડતે અને લોકોને ડરાવી ધમકાવીને આવતે તો બીજો પક્ષ ગમે ત્યારે ભાજપ સત્તામાં ન આવતે, મારું એવું માનવું છે બેન. એક પર્ટિક્યુલર મુદ્દો એવો હોય છે કે કોંગ્રેસના ટાઈમની વાતો થતી હોય છે. જ્યારે જ્યારે એલિગેશન્સ બીજેપી પર યસ. લગાવવામાં આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસના ટાઈમની વાતો થતી હોય છે. તો તમને શું લાગે છે કે જૂના સમયમાં કાં તો પછી કોંગ્રેસના સમયની ચૂંટણી અને આજની ચૂંટણી વચ્ચે સૌથી મોટો ફરક કયો લાગે છે? જો મારી એજ પ્રમાણે હું 45 યર્સ ઓલ્ડ છું. જ્યારે કોંગ્રેસમાં ને હમણાંમાં શું છે કે જે તે સમયમાં બી એજ્યુકેટેડ પર્સન્ટ લોકો હતા કોંગ્રેસમાં. હું કોંગ્રેસનો કોઈ એ નથી કે હું કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી. હું દરેક પાર્ટીનો એ છું. જો કાલે કોંગ્રેસ પણ કોઈ આ વસ્તુ ખોટી કરે, પણ મારા જ્યાં સુધીમાં જાણતા મુજબ અમુક અમુક ગામડા, જે ટ્રાઇબલ વિસ્તારના ગામડા જે છે, આજે ગામડાને વસાવવાળું કોંગ્રેસ છે બેન. આજે લોકો જે વસી રહ્યા છે, આ રહી રહ્યા છે, આજુબાજુ ગામડાઓમાં જમીન આપી છે, લેન્ડ આપી છે, મકાન આપ્યા છે, એ કોંગ્રેસની દેન છે. અને હાલની જે પરિસ્થિતિ મુજબ ભાજપ સરકાર ખાલી મોટા મોટા વાયદા કરે છે કે આટલા વારનો પ્લોટ આને ફાડી આપ્યો, આ ઇન્દિરા આવાસ અમે. આજે તમે ગમે ગામડામાં જોઈ શકો છો બેન, આ માઇગ્રેશન કરીને અમુક ગામડા હટાવવામાં આવેલા છે. માઇગ્રેશન કરીને આવેલા ગામડાઓને ખરેખર કોંગ્રેસના શાસન પર સારો એ મળ્યો, સન્માન મળ્યું. કોંગ્રેસના સમયમાં સારો અમને એ જમીન લેન્ડ ફાળવી આપવામાં આવી. હાલની ભાજપની સરકાર જો આ વસ્તુ છે ને, મેં અશક્ય સમજુ છું કે આ સરકારથી નહીં થઈ શકે. કારણ કે હાલ જે છે બીજેપી સરકાર, એવું નથી કે કાલે ટ્રાઇબલની જ વાત કરું બેન, મેં દરેક સમાજ, પર્ટિક્યુલર એક કમ્યુનિટીઝની નથી વાત કરતો કે હું એક સમાજને મારા કમ્યુનિટી સમાજને જ જોડી લઉં છું, પણ આજે દરેક સમાજ, એવું નથી, દરેક લોકોને એ કોંગ્રેસના શાસનમાં અને આ શાસનમાં બહુ ફરક છે બેન, મારું એવું માનવું છે. તો જ્યારે લોકો કહે છે કે પર્ટિક્યુલર અધિકારીઓ કહે છે કે પહેલાના સમયમાં પણ આવું થતું હતું, કે પહેલાના સમયના ઉદાહરણો આપે છે, તો શું આ વાત આજની સમસ્યાઓને યોગ્ય ઠરાવે છે? જો પર્ટિક્યુલર તમે કહો છો ને કે હાલના અધિકારી પણ એવું કહેવા જ માંગે છે કે આ વસ્તુ તે સમયમાં પણ થતી હતી. જો એ સમયમાં આ વસ્તુ થતી હતી તો તમને શું લાગે છે બેન કે આ ભાજપનો જન્મ થતે? કોઈ અન્ય કોઈ પણ પાર્ટી, કોઈ આમ આદમી પાર્ટી હોય, કોઈ બીટીપી પાર્ટી હોય. બીટીપી પાર્ટીનો હું ઘણા વર્ષથી કાર્યકર્તા છું. એમાં રહ્યો છું, બીટીએસમાં સંગઠનમાં. તમને શું લાગે કે જો કોંગ્રેસ સરકાર આ જ વસ્તુને જો જોડીને ચાલતે, તો હું આ તમે તમારી મતે તમે દર્શાવો કે આ વસ્તુ શક્ય હતું? બિલકુલ. પણ આજના જે સિસ્ટમમાં જે ખામીઓ છે, હમ. તો સિસ્ટમે એના પર વર્ક કરવાને બદલે જે ઉદાહરણો પહેલાની સરકાર વિશે આપે છે, તે કેટલું યોગ્ય છે? વર્ક કરવાના પ્રમાણે ને ઉદાહરણની વાત તમે જે વાત કરો છો કે આજની સિસ્ટમિક ખામી, જો બેન તે સમય દેશને ઊભો કરવામાં અને જે બનાવવામાં કોંગ્રેસનો બહુ મોટો સહફાળો બન્યો. કન્ડિશન 1907માં દેશ 1947 પછી આઝાદ થયો, એટલે કોઈ પણ નવી પાર્ટી આવે તો એને બહુ સમય લાગે બેન, ધીરે 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 એને ઉભરવામાં. તો એ વસ્તુ છે ને બેન, મારું એવું માનવું છે કે ધીરે ધીરે દેશને ઊભો કરવામાં મોટા મોટો સહયોગી હતો ને કોંગ્રેસનો હતો બેન, કોંગ્રેસનો હતો. બીજી વસ્તુ છે કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયો કોંગ્રેસે સ્થાપિત કર્યો, ઓએનજીસી લાવ્યો, કોંગ્રેસ લાવ્યો બેન. હાલની જે સરકાર છે એ બધા ઉદ્યોગને ધીરે 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 આજે પ્રાઇવેટાઇઝેશન કરી દીધું છે. ઓએનજીસીમાં પ્રાઇવેટાઇઝેશન કરી દીધું. ઓએનજીસીની ઘણી બધી ફિલ્ડ એવી છે કે આજે સરકારી વર્ગમાં વેચાઈ ગઈ છે. તો પછી કઈ રીતના અમે માની શકીએ બેન આને? બિલકુલથી મુદ્દાઓ તો ઘણા બધા છે આ વિશે વાત કરવા, પણ આપણે હાલ ચૂંટણી પર વાત કરીએ, ફરીથી ચૂંટણી પર આવીએ. હા. તો હાલમાં જે વાતો ચાલી રહી છે કે ઉમેદવારો લાખોમાં સેટલ થઈને ફોર્મ પાછું ખેંચી રહ્યા છે. શું તમને લાગે છે કે આ વસ્તુમાં મતલબ લોકશાહી ખતરામાં છે કે પછી શું? જો લોકશાહીની એક વાત છે બેન, લોકશાહીની એક એવી વસ્તુ છે કે લોકશાહીએ તમને દરેક વ્યક્તિને અધિકાર આપ્યો છે. અધિકાર એ માટેનો છે કે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે, રહેવાનો અધિકાર છે, બોલવાનો પણ અધિકાર છે. લોકશાહીની વાત કરું તમને, આજે જે લોકો 5-50, માન લો કે 5-50 લાખની કે 10-20 લાખની જે એ આપે છે, જો વિકાસ ભાજપ સરકારે કર્યો જ હતે, મને ખબર છે કે તમે વિકાસ કર્યો જ છે, તો પછી આ વસ્તુ કેમ એમ? તો આપણે શું આજના ટાઈમમાં ચૂંટણી લડવાનો વિષય એ મતલબ સ્પર્ધા છે કે માત્ર એક ડીલ બનીને રહી ગઈ છે? એક ડીલ માનીને પણ નથી રહી છે. ડીલ, માન લો કે દરેક વ્યક્તિ કોઈ ડીલ નથી કરતો. સ્પર્ધા એક અલગ એ છે. સ્પર્ધા કરવું એને મેં આવકારું છું બેન. સ્પર્ધા હોવી જોઈએ. પણ જે વસ્તુ આ એક ફક્ત ને ફક્ત ભાજપ
સરકાર ડેમોક્રેસીને ખતમ કરી નાખવાનું એક ષડયંત્ર રચી રહ્યું છે. મારું એવું માનવું છે કે બંધારણ જોડે આ ભાજપ સરકાર ચેડા કરી રહી છે. પણ આ લોકો, ઘણા બધા લોકો જાણે છે, સમજે છે, પણ કોઈ નિડર પૂર્વે કોઈ પણ વ્યક્તિ બોલવા જાય તો તાત્કાલિક ધોરણે એમને જેલમાં નાખી દેવામાં આવે. કોઈ નાના મોટા ખાલી ગુના ઊભા કરી દે છે. પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે. ચૂંટણી પંચ, આજે તમે આયોગ જે ચૂંટણી પંચ છે, તો શું લાગે છે ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી પંચ છે? મારું એવું કેવું છે બેન. તો ચૂંટણી લડ્યા વગર જે આ જીતવાનો હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેની પાછળનું કારણ શું લાગે છે? એનું ફક્ત ને ફક્ત કારણ એ છે, ફક્ત ને ફક્ત કારણ એ છે કે ટ્રેન્ડ ચૂંટણી લડાવવાનું ને ચૂંટણી પછી જે લોકોને ફોર્મ ખેંચાવી દેવું, એનો ટ્રેન્ડ એક જ છે કે ભાજપ સરકાર આવે નથી ઈચ્છતી કે દેશમાં કોઈ બીજી પાર્ટી આવે ને સારા વિકાસ કરે, કોઈ એજ્યુકેટેડ પર્સન આવે, કોઈ સારા વિકાસ કરે. આમને એક જ એ વસ્તુ છે બસ. કૌભાંડ કરવા એટલે વધારે કૌભાંડ કરવા, અને આપણા કૌભાંડમાંથી 5-50 ખર્ચો થઈ જાય અને અજબો કરોડોના જો કૌભાંડ થતા હોય તો પછી આપણને તો અજબોના કૌભાંડ, કરોડોના જે કૌભાંડ કરે છે એમના તમારા દરેક વ્યક્તિ, પર્ટિક્યુલર મેં એક વ્યક્તિ નથી કહેતો, તમારા ને મારા પર બી બેન દરેક વ્યક્તિ પર ટેક્સ લાગે છે. એ આપણને શું, સામેવાળો જે આટલા વર્ષો આટલા પૈસા ખર્ચો કરે છે, તો તમને શું લાગે છે દેશનું ભલું કરી શકશે, ગામનું ભલું કરી શકશે, તાલુકાનું ભલું કરી શકશે, કે નગરપાલિકાનું ભલું કરી શકશે, કે આવનાર સમાજનું ભલું કરે? તમને શું લાગે છે બેન? તો તમને મતલબ તમે જે રીતે કહો છો કે ભાજપ સરકાર સત્તા પર બીજી કોઈ સરકારને બેસવા દે તેવું લાગતું નથી, તો શું આ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે તમે શું કહેવા માંગશો? અને ચૂંટણી પંચને શું જે તેઓ છે, યોગ્ય રીતે જવાબદારી તેમની નિભાવી રહ્યા છે? ચૂંટણી પંચની જે વાત છે બેન, ચૂંટણી પંચ યોગ્ય રીતના નિભાવી રહ્યા હતે તો આજે ખુલ્લેઆમ લોકો પકડાય છે. ખુલ્લેઆમ લોકો, આ ઘણા બધા ફિલ્ડમાં હું ફર્યો છું આટલા વર્ષથી, ટ્રાઇબલ આદિવાસી સમાજનો એક પ્રતિનિધિ પણ કરી ચૂક્યો છું, અને હું ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં ફરું છું બેન. ઇલેક્શનના સમયે ચૂંટણી પંચની સામે વિડીયો એ થાય છે. ચૂંટણી પંચ ઘણા એવી જગ્યાએ પણ અમને ફરિયાદ હોતી હોય છે કે ઇલેક્શન કમિશનર આખી ટીમ બેસાડી હોય ચૂંટણી પંચ, અને એમાં આ લોકો અહીંયા કોઈ આદિવાસીના અમુક વિસ્તારમાં અંદર મત આપવા પણ નથી જવા દેતા બેન. આમના જ માણસો બેસે. તો તમને કઈ રીતના મેં કહી શકું કે આ ઇલેક્શન જે છે એ ચૂંટણી પંચ છે, એ વસ્તુ જે ખરેખર છે એમનું કાર્ય જે છે એ સંપૂર્ણપણે નિષ્ઠાભર કરી મેં નથી માનતો બેન. તો આવા કેસોમાં પારદર્શિતા લાવવા માટે શું પગલાં લેવા જોઈએ? આવા કેસોમાં પારદર્શિતા લાવવા માટે હવે તમે કોઈ પ્રતિનિધિ એવા એ કરવું પડશે જે એક નીડર હોય, એક સત્ય જોડે ચાલીને એ કરી શકતા હોય, અને લોભ લાલચ પૈસાની, અને આવનાર દિવસમાં એજ્યુકેટેડ પર્સન લોકો આવે. મારું તો એવું માંગણી છે બેન. તો જે રીતે અત્યારે આ બિનહરીફની વાત જ આપણે કરીએ, બિનહરીફ જે રીતે ચૂંટાઈને આવી રહ્યા છે, તો લોકશાહીનો કોઈ અર્થ રહ્યો ખરો? લોકશાહીનો અર્થ જ નથી રહ્યો બેન. મારું એવું માનવું છે, લોકશાહીનો જો અર્થ હતે બેન, તો ખરેખર આ વસ્તુ કેટલું શક્ય છે. કારણ કે ઘણીવાર અમે જોઈએ છે કે કોઈ વ્યક્તિ, કોઈ કાર્યકર્તા હોય કે કોઈ આગેવાન હોય બીજેપીનો, ઘણો મોટો કોઈ ગરીબ જોડે ખોટું કરી નાખે બેન, તો આ લોકો એને માન લો કે એક પ્રોત્સાહન આપે છે બેન. તો મારું નથી માનવું કે આ વસ્તુ યોગ્ય છે બેન. તો એક સામાન્ય મતદાર તરીકે આ પરિસ્થિતિ તમને કેટલું નિરાશ કરે છે? નિરાશ ઘણી કરે છે બેન. આ લાસ્ટ અપ્રોચ 5 and 4 યર્સથી હું છે ને રાજકીય રીતના દૂર રહ્યો છું. લાસ્ટ 2 યર્સથી મેં અહીંયા પણ નથી બેન. પણ આવનાર જે જનરેશન છે ને, ચિંતા એની થાય છે બેન. ચિંતા આવનાર જે જનરેશન છે, આવનાર આપણો જે સમાજ છે, આપણે જે લોકો છે, આવનાર એને કઈ દિશામાં, આ તો મારું એવું માનવું છે બેન કે આનાથી ખરાબ પરિસ્થિતિ તો અંગ્રેજો પણ નથી કરીને ગયા બેન. જે ગોરા અંગ્રેજો હતા ને બેન, એ પણ આનાથી ખરાબ પરિસ્થિતિ નથી કરીને ગયા. મારું એવું માનવું છે બેન. તો આપણે જો જનતાને જાગૃત કરવી હોય અને મેસેજ આપવો હોય, તો તમે શું કહેશો આ વિશે? જો આપના ચેનલના માધ્યમથી બેન, મને બહુ આજે ગર્વ મહેસૂસ છું કે તમે મારે ઇન્ટરવ્યૂ લીધું, બહુ સારી વાત છે. પણ આજના મેસેજમાં એવું જ છે મારું કહેવાનું કે તમારો મત ને અધિકાર, તમારો એક મત પણ આજે દેશને બદલી શકે છે. તમારો અધિકાર એને બદલી શકે છે. પણ હવે મારું એક જ વસ્તુ કહેવું છે કે યુવાઓ જાગૃત થવું પડશે. દરેક લોકોએ જાગૃત થવું પડશે. એવું નથી કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, પણ હાલની પરિસ્થિતિ મુજબ દરેક યુવાએ જાગૃત થવું પડશે. પ્રશ્ન પૂછવો પડશે. ડાયરેક્ટ તમે પ્રશ્ન પૂછો એટલે તમારા મોંમાં ડાયરેક્ટ જ આ લોકો 10-20 હજારનું બંડલ નાખી દે, 5-50 હજાર રૂપિયા આપી દે. એ વસ્તુ પણ સમાજને નુકસાન કરશે. મારું એવું માનવું. તમે પ્રતિનિધિ કોઈ ચૂનો, તમે કોઈ વ્યક્તિને બનાવો છો, તો એનું પણ આગળ બેકગ્રાઉન્ડ જાણીને એ કરો. મારું એવું માનવું છે બેન. બિલકુલ. સાથે જે વિકાસની વાત કરીએ, તો ટ્રાઇબલ એરિયામાં ડેવલપમેન્ટની ખૂબ
ઓછી એવી સ્થિતિ દેખાતી હોય છે આપણને કે ડેવલપમેન્ટ થયું હોય, કાં તો પછી એવું લાગે છે તમને કે તેમની તરફ ધ્યાન ઓછું દોરવામાં આવે છે સરકાર દ્વારા? જો બેન, ફક્ત ને ફક્ત જે ટ્રાઇબલ છે ને બેન, મારું એવું માનવું છે કે ટ્રાઇબલ જે છે ને, એ ટ્રાઇબલ ખાલી આમના મતે એક જ વસ્તુ સૂચવે છે કે ટ્રાઇબલ ફક્ત ને ફક્ત મત માટે ટ્રાઇબલ સમાજ બન્યો છે. એમના મત આપણે 5-50 ગમે તેથી આપીને આ લોકોના મત મેળવી લઈશું. બસ એ જ છે. બાકી કાગળ પરની જે વાતો છે બેન, આજે ઘણી બધી સ્કૂલો આદિવાસી વિસ્તારમાં ઘણી બધી સ્કૂલો બંધ થઈ છે બેન. આજે શિષ્યવૃત્તિની વાત કરે, આજે ફ્રી રિસીપ્ટ કાર્ડમાં પણ પ્રોબ્લેમ થઈ છે. આજે છે તો શિષ્યવૃત્તિમાં પણ ઘણી બધી એવા છે કે શિષ્યવૃત્તિ પણ નથી બાળકોને મળતી. તો એક રીતના જોવા જાય તો ટ્રાઇબલ આદિવાસી જે શિક્ષિત યુવાનો છે ને શિક્ષણ જોડે તો બેન ચેનચાળ જ કર્યો, મારું એવું માનવું છે બેન. સ્પષ્ટપણે મેં કહું છું કે શિક્ષણમાં આદિવાસીઓ જોડે ખરેખર બહુ અન્યાય થઈ રહ્યો છે આ ભાજપની સરકારમાં. કેવી રીતના પગલાં લેવા જોઈએ, કાં તો પછી એવી સિસ્ટમમાં એવો કયો સુધારો થવો જોઈએ જેથી કરીને આ પ્રોબ્લેમ ના આવે? સુધારો એ જ થવો જોઈએ કે જે હાલ જે સરકારી નીતિ છે, સરકારમાં બેઠેલા લોકો છે, એમને કોઈ પણ પક્ષ, કોઈ રાજકીય પક્ષ, કોઈ પણ હોય, પોતાનો સ્વાભિમાન પૂર્વે કે આપણે જો તમને ખ્યાલ હોય તો બેન, સરકારી જે લોકો છે એમને તો કોઈ પક્ષ હોતો નથી બેન. કોઈ સરકાર એવું પણ નથી કે સરકાર પૈસા જે અમને જ સરકારના આપણા લોકોના સામાન્ય માણસનો પણ ટેક્સ લે છે, બધાનો લે છે. તો સરકારી જે લોકો છે ને, સરકારી લોકોએ પણ ધ્યાન દોરવું પડશે. સિસ્ટમ બદલાશે, સમય લાગશે. તમારા મારા જેવા લોકો જાગૃત થશે, સિસ્ટમ બદલાશે. ગમે ત્યારે બદલાય, પણ સિસ્ટમમાં રહેવા માટે પહેલાં તો સરકારી અધિકારીઓએ બહુ સાવચેતી રાખવી પડશે બેન. તો જે રીતના મતની વાત તમે કરી કે ઉમેદવારોને માત્ર ટ્રાઇબલ એરિયાના મતથી મતલબ છે. તો જે રીતે અગર આપણે વાત કરીએ ટ્રાઇબલ એરિયાના મતદારોની, એમની જાગૃતતા માટે જો આપણે કશું કરવું હોય તો કયા પ્રકારના પગલાં આપણે લઈ શકીએ? એ પણ વાત તમારી સાચી છે બેન. ટ્રાઇબલ વિસ્તારમાં દારૂનું દૂષણ, પછી તમે વ્યક્તિને એજ્યુકેશન પર જ તમે ફોકસ ન આપશો, ભણતર પર જ ન આપશો, તો જાગૃતતા લાવવા માટે કોઈ મેં એકલો વ્યક્તિ આમાં જાગૃતતા ન લાવી શકું. જાગૃતતા લાવવા માટે તમારા મારા જેવા યંગ જનરેશનનો પણ સાથ સહકાર હોવો જોઈએ કે આપણો મત શું છે ને મતનો અધિકાર શું છે. આજે તમે પર્ટિક્યુલરલી કોઈ કમ્યુનિટીઝને ટાર્ગેટ નથી કરતો, મેં સમાજને કોઈને ટાર્ગેટ નથી કરતો. આજે 70% to 80% આ તાલુકા પંચાયતની, દીવા તાલુકા પંચાયતની સીટ જે સુરવાડી, દીવા, દીવી એવા ગામ લાગે છે. આમાં તમે 70-60% મતદારો આદિવાસી છે. 60-70% મતદારો આદિવાસી છે. તો અન્ય સમાજના જનરલ કેટેગરીના વ્યક્તિને આ સીટ પર લડાવે છે અને એનો પ્રચાર બુટલેગરો કરે છે. અમારા ગામમાં દારૂના બુટલેગરો પણ પ્રચાર કરે છે. આ કેટલું યોગ્ય બુટલેગરો પ્રચાર કરતા હોય? બેન, હાલ સરકારના ધ્યાનમાં નથી કે તેઓ બુટલેગર છે? સરકારના ધ્યાનમાં સરકાર જોડે લઈને જ આ લોકોને એ કરે છે બેન. સરકાર બુટલેગરોને જોડે લઈને જ પ્રચાર કરે છે અને આપણે કોઈ વસ્તુ કરીએ, આમની પર એક્શન લઈએ, કોઈ વસ્તુ બતાવીએ તો આ લોકો બુટલેગરોને સામે એવું કહે છે કે તમે અમને મારો, અમે બેસેલા છે. ડ્રાય સ્ટેટ છે ગુજરાત હા, અને ખુલ્લેઆમ દારૂ પણ વેચાય છે. આ પણ એક ઘણો મોટો મુદ્દો છે. આની પર શું કહેવા માંગશો? ડ્રાય સ્ટેટ છે. એ ખાલી ફક્ત ને ફક્ત ડ્રાય સ્ટેટ છે એવું કહેવા જે માંગે છે, ડ્રાય સ્ટેટ જે કહેવા માંગે છે, મેં નથી માનતો. કારણ કે આમના જે રાજકીય લોકોના મોટા મોટા જે ફંડ જે આવે છે ને, ગુજરાતમાં મોટા ભાગનો ફંડ દારૂના બુટલેગરો દ્વારા ચૂકવવામાં આવે છે બેન. આ ન જાણતા હોય તો જાણી લો. અને આ એક પેમ્પલેટ તમને ઘણા દિવસથી મારા ગામમાં ફરે છે. જો આ ભારતીય જનતા પાર્ટીનું પેમ્પલેટ છે અને એના એજન્ડા તમને બતાવું મેં. આ કયા ટ્રાઇબલ વિસ્તારમાં કયા એજન્ડા લઈને ફરે છે જુઓ. હવે આ તમે જોઈ લેજો કે આ જે એજન્ડા છે ખરેખર યોગ્ય છે કે નથી યોગ્ય, કે હાલની જે જનરેશન કે હાલની પરિસ્થિતિ મુજબ આજે દેશ આ વાત કરવા આવેલ છે, આ વાત છે 1000 વર્ષ પૂર્વેની. 1000 પૂર્વ વર્ષની વાતને હમણે હાલની પરિસ્થિતિમાં આ પેમ્પલેટમાં છાપવું એ કેટલું યોગ્ય છે. જો આમાં લખેલું છે કે વિધર્મી આક્રમણ 1000 વર્ષે અને પૂર્ણ નિર્માણના 75 વર્ષ નિમિત્તે અદ્ભુત પૂર્વ ઉજવણી, વડાપ્રધાન શ્રી પ્રેરણા, અખંડ ઓમકાર ધૂન અને સાંસ્કૃતિક કાર્યક્રમ. આ ફક્ત ને ફક્ત આદિવાસી વિસ્તારમાં શું ખબર અલગ પેમ્પલેટ બનાવ્યા હોય. વિધર્મી એટલે સ્પષ્ટપણે મેં કીધું તમને મુસ્લિમની વાત છે.
સ્થાનિક લોકો, સ્થાનિક આદિવાસીને બનાવવાનું કેટલું મોટું ષડયંત્ર, જો આ તમે કેમેરામાં પણ જોઈ શકો છો. આ વસ્તુ ફક્ત ને ફક્ત આદિવાસીઓને એક ખોટો માહોલ ઊભો કરવો. જો બીજેપી એવું કહે છે કે વિધર્મી, તો આજે તમે જુઓ છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં દરેકમાં તમે જોયું હશે કે ઘણા બધા મુસ્લિમને પણ અમને ટિકિટ આપી છે. તો પછી આ વસ્તુ તમે કેવી રીતના માનો કે ભાજપ સરકાર જે છે હિન્દુવાદી સરકાર છે? ભાજપનો તો હિન્દુવાદી હોવાનો ખૂબ મોટો દાવો કરે છે. ફક્ત ને ફક્ત હિન્દુવાદી મોટો દાવો કરવાનો એમનો ખોટો એ છે. આમાં લોકોને ખાલી એક ગેરમાર્ગે દોડવાનું ષડયંત્ર છે, બાકી છે કશું નથી. આ લોકોને પછી આમાં ટ્રાઇબલોનું પણ આમાં આપ્યું છે, અમને પેમ્પલેટમાં આમાં ટ્રાઇબલનું બી પણ જોઈ. આદિજાતિ વિકાસ 100% પ્રાકૃતિક ખેતી. અરે બેન, ખેતીના વિસ્તારમાં ખેતી લાયક જમીન જ નથી રહેવા દેતા બેન. આજે અડાણી અંબાણી આજે જંગલો કાપી કાપીને મોટા મોટા એ બને છે. આજે ખેતીની લેન્ડ જ નથી રહેશે તો ટ્રાઇબલ ડેવલપ કેવી રીતના થવાનો છે બેન? બિલકુલ છે. તો ટ્રાઇબલ એરિયામાં જે વાતો સરકાર દ્વારા થાય છે કે આટલું ડેવલપમેન્ટ થયું છે, આટલા કામો થયા છે ને આવી રીતનાની સુવિધાઓ આપી છે, શું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે ગ્રાઉન્ડ લેવલ પર એ વસ્તુઓનું? ઇમ્પ્લિટેશનમાં ફક્ત ને ફક્ત છે ને બેન, મારું માનવું એવું છે કે કાગળ પર અત્યાર સુધીમાં કશું થયું નથી. ખાલી ઉપર હવાઈબાજી છે, બાકી બીજું કશું નથી. આ લોકો ખાલી બતાવી દે છે કે આ છે, પણ તમે ગ્રાઉન્ડ લેવલ પર આવીને જુઓ, ઇમ્પ્લિમેન્ટ ગમે ત્યારે પણ બતાવે છે, પાસ થાય ક્યાં છે? એવું નથી, ટ્રાઇબલ વિસ્તારમાં જ ગમે ત્યાંની વાત કરું છું. આજે ઘણા બધા પ્રોજેક્ટની વાત કરે છે કે આ પ્રોજેક્ટ આવ્યો, અમે લોકો આટલું બધું એ આપીએ છીએ. આજે ખરેખર અનાજની અછત છે, ઘણી બધી અછતો છે. આ તો ખાલી કહેવામાં આવે છે. અને જે પ્રશ્ન પૂછે છે બેન, જે માન લો કે આઈટીઆઈ કરે છે, એના પર આ લોકો હુમલો કરવામાં આવે છે. માનો કે એને પર અચાનક કોઈ માણસ દ્વારા હુમલો કરવામાં આવે, આ કરવાનું, તો પછી મને નથી લાગતું કે આ ડેમોક્રેસીની, આ દેશ ડેમોક્રેસી જે લોકશાહી દેશ છે, ખરેખર લોકશાહી નથી રહ્યો બેન. મારું એવું માનવું છે. જો 2-5% બચ્યું છે લોકશાહી, તો ખરેખર તમારા મારા જેવા લોકોએ જાગૃતતા લાવવી પડશે, આવનાર જનરેશનને લાવવું પડશે, આ કમ્યુનિટી સમાજના લોકોએ લાવવું પડશે. ભારત દેશના લોકોને ખરેખર બહુ ગંભીર સમસ્યા છે બેન. મારું એવું માનવું, ગંભીર મુદ્દો પણ છે, ગંભીર. બિલકુલથી ફરીવાર છેલ્લી વાત એક આપણે ચૂંટણીની કરી લઈએ, હા, ચૂંટણીને હા. લગતી. થોડા દિવસો બાકી છે ચૂંટણી માટે, તો અવેરનેસ માટે જનતાને શું કહેવા માંગશો? અને આજે એજન્ડા કહીએ કે આજે હાલ જે સિચ્યુએશન ચાલી રહી છે બિનહરીફની ફોર્મ પાછા ખેંચાવાની, તે પ્રક્રિયા વચ્ચે તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગશો? અવેરનેસ માટે તો ફક્ત ને ફક્ત મેં એટલું જ કહેવા માનું છું કે જાગૃતતા માટે, કે અવેરનેસ એક એવી વસ્તુ છે, જો અવેરનેસ જે તે સમયમાં અવેરનેસ ને જાગૃતતા ક્રાંતિકારી લોકો આપણા દેશમાં પેદા ન થતે, જે રીતના ભગતસિંહ છે, રાજગુરુ છે, બિસ્મિલ છે, પછી ઘણા બધા આપણા એવા હતા નામી અનામી, જેમના જો અવેરનેસ ન હતે, એમનામાં થોડી જાગૃતતા ન હતે, તો ખરેખર આ દેશ, મારું એવું માનવું છે બેન, કે આ દેશ આઝાદ ન હતે. પણ અવેરનેસ માટે આજના તમામ મતદારોને મારું એક જ નમ્ર વિનંતી છે કે મત આપો તો સોદેબાજી લોકોને ન આપો. મત આપવા માટે તમે સ્વૈચ્છિક છો. આજે તમને 2-5 પૈસાની લાલચ આપે, 2-5 પૈસા તમારા ઘણા સમય નહીં જ, પણ આવનારા દિવસોમાં આજે તમારા 2-5 પૈસા છે ને, એ સમાજના લોકોને, પર્ટિક્યુલરલી એક કમ્યુનિટીઝ નહીં વાત કરતો, સમાજના લોકોને ઘણું બધું નુકસાન કરશે, ડેમોક્રેસીને નુકસાન કરશે. બસ મારું એ જ કહેવું છે. અવેરનેસ માટે તમારો મત જે છે એ આવા લોકોને ન આપો. 5-50 રૂપિયાની તમને લાલચ આપે એવા લોકોને ન આપો. અને આપે તો તમે પ્રશ્ન પણ પૂછો એને. મારું એવું કહેવું છે. અવેરનેસ માટે તમારી ચેનલના માધ્યમથી આજે જોઈ લેશે મારું ઇન્ટરવ્યૂ, તો એમને પણ ખબર છે જાગૃતતા શું છે એમ. બસ એ જ પ્રશ્ન. બિલકુલથી પોલિટિકલ રિવ્યૂ તમારો સારો રહ્યો છે, બેકગ્રાઉન્ડ રહ્યું છે અને થોડું નોલેજ રહ્યું છે. ઇનકેસ જો બીજેપી તરફથી તમને કોઈ પ્રકારની ઓફર આવે કે પછી કોઈ આવકાર આવે બીજેપી તરફથી તમને, તો તમારો રિસ્પોન્સ શું રહેશે? બેન, સમાજના મુદ્દાઓ વચ્ચે મેં આજે 20 to 20 યર્સથી લાસ્ટ આના પર સક્રિય છું. મને પોલિટિકલમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. બીજી વસ્તુ કે બીજેપી તરફથી વાત કરો છો, મેં સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું, ડેમોક્રેસીને માનવાવાળો વ્યક્તિ છું. તો બીજેપી દુનિયાનો કોઈ પૈસો એવો નથી બહેનો કે ગુમાન કાંતિભાઈ વસાવાનું ઈમાન ખરીદી શકે. આજે તમારી ચેનલ આજે આવી છે, તો ગમે ત્યારે જો તમને હું કહેવું છું બેન, લોકોનો અધિકાર છે, તમે અમને મત આપો છો, તમે એ કરો છો, તો તમારો પણ અધિકાર બને છે કે કાલ ઉઠીને જો મેં ફરી જાઉં કે આ વસ્તુમાં મારી અટલ ન હોવ, તો તમે મને
તમારા લોકોની વચ્ચે મારી શકો. મેં તમને અત્યારે પણ કહું છું. કારણ કે એ વસ્તુ શક્ય નથી. મારી હાલની કન્ડિશન બી બહુ એ છે બેન. મેં નોકરી પણ આ લોકોએ મને હેરાનગતિ કરીને છૂટી ગઈ છે. પણ મેં કોઈ દિવસ કોઈની સામે નમ્યો નથી. મેં સત્ય જોડે ચાલવાવાળો વ્યક્તિ છું બેન, અને એની જોડે ચાલીશ. બિલકુલથી તો આ હતી આજની આપણી વાત અને આ વાતોમાં આપણે જાણ્યું કે કયા પ્રકારની સ્થિતિ હાલ દેશમાં ગુજરાતમાં પણ ચાલી રહી છે. ચૂંટણીને લઈને પણ ઘણી બધી વાતો થઈ. ત્યારે અમારા ફોલોઅર્સને પણ અમારું એક જ કહેવું રહ્યું કે તમારી મતની કિંમત શું છે એ તમારે ખુદે સમજવું પડશે. થોડા પૈસાઓ માટે કે થોડી વસ્તુ કોઈક માટે તમે યા ફિર સમાજ કે શું જોઈને તમે પોતાનો મત ન વેચો. તમારા મતની ઘણી કિંમત છે અને એને ખરી જગ્યા પર આપો અને એવી જગ્યા પર આપો કે જેનાથી તમારો ઉદ્ધાર થાય. તમારો મત એ તમારા ઉદ્ધાર માટે છે, ન કે નેતાઓના ઉદ્ધાર માટે. એટલે આ વાત જરૂરથી ધ્યાનમાં રાખવી અને વધુ મુદ્દાઓ સાથે બીજા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે.